પારડીની જ્યોતિ પ્લાસ્ટિક કંપની દ્વારા વલસાડ તિથલ બીચ ઉપર સફાઈ કરાઈ। પર્યાવરણની જાળવણીમાં ગુણવત્તાના મહત્વ પર ભાર મૂકવા માટે બીચ ક્લીનઅપ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ। પારડીના ખડકી ખાતે આવેલ જ્યોતિ પ્લાસ્ટિક કંપની દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત વલસાડ તિથલ બીચ ઉપર સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં સફાઈ અભિયાન ચાલશે। ગુણવત્તા અને સમાજ ઉપર તેની અસર વિશે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક સ્તરે વિશ્વ ગુણવત્તા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે જ્યોતિ પ્લાસ્ટિક ખાતે આ વર્ષે પર્યાવરણની જાળવણીમાં ગુણવત્તાના મહત્વ પર ભાર મૂકવા માટે બીચ ક્લીનઅપ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે। પ્લાસ્ટિક કચરો, ભંગાર અને અન્ય બિન બાયોડિગ્રેડેબલ સામગ્રી એકત્રિત કરી સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપ્યું હતું। એકત્ર કરાયેલા કચરાને અલગ અલગ રિસાયકલ અને પર્યાવરણ રીતે જવાબદારી રીતે નિકાલ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં HR રમેશભાઈ પટેલ, વીરેન્દ્ર ઝાલા, નીરવભાઈ શાહ, મંથન દેસાઈ, પ્રીતિબેન દેસાઈ, પ્રશાંતભાઈ મિસ્ત્રી, અતુલ ગાડગીલ, સેજલ પટેલ તેમજ 60 જેટલા કર્મચારીઓ સફાઈમાં જોડાયા હતા। रेती नहीं साफ करना, रेती साफ कर रहे हैं। वजन ज्यादा मत करो, नहीं तो आएगा नहीं। तो मैं पुलिस से जाता हूँ। संबंध है ना कौन है भाड़े से थोड़ी लाए तो हूँ ज्योति प्लास्टिक वती प्रीतिबेननो અને રમેશભાઈનો આ સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે અહીંના સરપંચ રાકેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે અમને આ સેવા કરવાનો મોકો આપ્યો। અને અહીંયા રાકેશભાઈને હું ખાલી એક જ રિક્વેસ્ટ કરી કે અહીંયા થોડું ડસ્ટબિનનું પ્રમાણ થોડું વધારો। અહીંયા કચરો ઘણો થઈ રહ્યો છે પણ ડસ્ટબિનની માત્રા બહુ ઓછી છે, જે પ્રમાણે અહીંયા લોકો વિઝિટ કરી રહ્યા છે પર્યટન થ્રુ। તો અહીંયા નંબર ઓફ ડસ્ટબિન વધારીએ અને અમે અમારી કંપની વતી બી થોડી ડસ્ટબિનનું અહીંયા પ્લેસમેન્ટ કરાવીશું। તો બધા માણસોને થોડી અવેરનેસ કરવાની જરૂર છે કે કચરો ડસ્ટબિનમાં જ નાખે તો ડેફિનેટલી આ બીચ હજી સુંદર છે ને હજી વધારે સુંદર દેખાશે। તો સ્વચ્છ ભારત ને સુંદર ભારત આપો। અમે લોકો જ્યોતિ પ્લાસ્ટિક થી આવ્યા છે। અમારી પારડી ખડકીમાં ફેક્ટરી છે અને મુંબઈમાં હેડ ઓફિસ છે। આ આપણી જે સ્વચ્છ ભારતનું જે અભિયાન છે મોદી સાહેબે ચાલુ કરેલું, તો અમે આપણા સરપંચ સાહેબ રાકેશભાઈની પરમિશન લીધી અને અત્યારે વર્લ્ડ ક્વોલિટી વીક ચાલી રહ્યું છે, તો અમે અમારું યોગદાન બીચમાં કેવી રીતે આપી શકીએ આ સફાઈ અભિયાનમાં, એના માટે અમે આ પહેલ ચાલુ કરી છે। પ્રોડક્ટ અને કસ્ટમર અને સર્વિસીસ માટે તો બહુ બધું કરીએ છીએ, પણ સોસાયટી માટે અમે શું કરી શકીએ છીએ એના માટે આ અમારી એક CSR તરફ એક પહેલી પહેલ છે। અમે બીજા બી નાના મોટા ઘણા કામ કરીએ છીએ, પણ મોટા પાયા પર આજે અમે અમારા આમ તો 500-600 લોકોનો સ્ટાફ છે, પણ આજે અમે 60-70 લોકો અહીંયા ભેગા થઈને આ એક પ્રણ અમે લીધું છે કે અમે કમ્યુનિટીને પણ પાછું કંઈ આપવા માંગીએ છીએ। તો આ અમારી એક પહેલી પહેલ છે। તો હું જસ્ટ ઇન્વાઇટ કરું છું અમારા બીજા બી કલીગને જે તમને બે શબ્દ કહેશે આના માટે। આજે જે અભિયાન છે અમે તિથલ બીચ પર આવ્યા છે વલસાડ, તો ત્યાં અમારી આ પહેલી પહેલ છે। આપણે ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતમાં વલસાડ ડિસ્ટ્રિક્ટ અને તાલુકા આપણે પારડી છે, તો શરૂઆત આપણે તિથલ બીચથી કરી રહ્યા છે અને આગળ ગઈને આપણે નેક્સ્ટ વીકની અંદર દમણ અને આગળ ગઈને સિલવાસામાં પણ આપણે જે સ્વચ્છતા અભિયાન છે એ ચાલુ રાખશું। અને ધીરે ધીરે એવું કહીએ છીએ કે અમે લોકો આગળ ગઈને જે અમારી હેડ ઓફિસ જે મેડમે કીધી હમણાં કે બોમ્બે છે, તો બોમ્બેમાં પણ અમે લોકોએ 3 થી 4 બીચ કન્સિડરેશનમાં લીધા છે અને એનું પણ અમે નેક્સ્ટ 3 થી 4 મહિના સુધીની અંદર એવું ટાર્ગેટ છે કે એટલીસ્ટ 6 થી 7 બીચ અમે લોકો આ કન્ટિન્યુટીની અંદર ચાલુ રાખશું। અને જે રીતે કીધું હમણાં 60 થી 70 લોકોનો બેચ છે, તો ધીરે ધીરે અમે લોકો
આગળ જઈને અમારે એક વેરહાઉસ વગેરે ગોવામાં પણ છે, તો એ પણ અમે કન્સિડરેશનમાં લેશું અને આ સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદીજીએ જે સ્ટાર્ટ કર્યું છે એને આગળ હદે ચાલુ રાખશું. તિથલમાં જે હમણાં જોયું એ પ્રમાણે સારું છે. ઓર જે એમનું જે સરપંચશ્રી છે તો એમણે વ્યવસ્થાને વગેરે પણ સારી આપી છે. એમને સપોર્ટ પણ મળ્યો છે એમના તરફથી પાણી અને વગેરેનો પણ સપોર્ટ મળ્યો છે અમને વગેરે માટેનો. અને એમની પરમિશનથી આગળ અમે લોકો એવું હશે તો જે સાંઈબાબાનું છે આગળ બીચ, આગળ જો સ્વામિનારાયણ મંદિરનું છે તો એમાં પણ અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે. તો આ પહેલું અભિયાન હતું જે આજે સ્ટાર્ટ કર્યું છે, તો એ પ્રમાણે અમે આગળના પણ 2 બીચનું સ્ટાર્ટ કરશું એ પ્રમાણે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.